એક દી में तुम भर लेता हशो के एक दिन 2 8 गाड़ी होय तो यार तुम्हारा हारी कमांड रहती है હવે ખર્ચામાં શું તમારે ચલો થતો હશે ને ચલો વેચાત લઈ આવતા હશો ને બરાબર મશીન ચલાવો છો હા હા બરાબર ડીઝલ વાળો આવે એ પેટ્રોલ વાળો મશીન લાકડા કાપવાનું આવે એ કે હા બરાબર જેસીબી હા 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 બરાબર તો જેસીબી નો ખર્ચો આવતો હશે ને આપણા માટે બરાબર તો એ પણ તમારે એ બધું વર્તન અમારે તો વર્તન મળતી હશે એમ તો એ તો હે મજૂરો નીકળી જતી છે તો હા સારું મૂળ કામ લાકડા ઘણા આવી જાય પાછો ખર્ચો ઓછો આ ગાડીમાં ખાલી સરોજ ખપે આપણે આ મદની ગાડી છે એ પણ ના આવે મદની આવે છોટા થયા આપણી પણ ના આવે હા હા યાર ડીઝલ પી જાય બાજુ બીજી બાજુ શું ખબર છે કે જો એ હાલે ને એટલે આપણે 2 3 મહિના ખોંકી લે બગડે એટલે એમ તારે 20 થી 25 હજાર નો ખર્ચો થાય આપણે હા અમારા કને યાર હતી ગાડી મદની ગાડી ના આવે હતી અમે પોતે ગાડી નાખીને અમારા કને હતી પોતા કને હા ખર્ચા મોટા આવે ખર્ચા તોડી નાખે અમે પોતા લાકડામાં ચાલતા અમારે કેટલો ભાવ આવતો ખબર છે અમે તમારે કંપની દેતા ભાડામાં ના દેતા હું અમે અમારા ગામમાં કંપની હે ને હું અમે જતા અમારા કને મદની ગાડી હતી ત્યાં અમારે જેથી કેટલો ખબર છે 75 રૂપિયા ભાવ હતો અત્યારે ઘણો હશે હા 75 તમારા કેટલો છે 70 હું આને ભાઈ જશે અત્યારે હું કેટલા 80 છે કે 85 છે ઘણા તો આમ ફરેથી ભરીને આવતા હશો ને લાકડા ફરેથી બરાબર 12 કિલોમીટર ભર્યા ઓહ 10 12 કિલોમીટર થી ઓડામાં લાકડા 52 હા સાચું 52 છોટા હાથી હોય તો અહીંયાથી 100 150 રૂપિયા ડીઝલ ખાઈ જાય 1000 નું પૂરું હા 1000 નું પૂરું પાછું 50 માં તો લાકડું માન કઈને આવે ને 10 કિલોમીટર થાય હા બરાબર 10 કિલોમીટર થાય કા અને તમે ખેતરમાંથી કાપી આવો કે પછી શેમાંથી કાપતા હશો બરાબર જંગલમાંથી બરાબર કોઈ બોલે નહીં હોય અમારા બાજુ ત્યાં લાકડા ના કાપવા દે હા અમે લાકડા કાપી ને હા સીધા આવે અમારા બાજુ એ બાજુ સીમાડો ઓછો હોય બધા ખેતર હોય બધા હા આપણે પૂછા કરીને તો કાપવા દે બાકી એને ના કાપતા હોય તો કાપવા દે આપણને વાડ કરવી પડે